હેલો ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે મેશનરી નામના ચેપ્ટરની. તેની અંદર આપણે આજે લાસ્ટ ટોપિક વિશે વાત કરવાની છે. તેનું નામ છે પ્રીકાસ્ટ કોન્ક્રીટ એન્ડ બ્લોક મેશનરી. એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર કયા કયા ટોપિક કમ્પ્લીટ કર્યા હતા? તો કે જોઈન્ટ સ્ટોન મેશનરી એટલે કે પથ્થરના ચંદ્રકામમાં આવતા સાંધાઓ. તેમાં આપણે અલગ અલગ પ્રકારના સાંધાઓ વિશે અભ્યાસ કર્યો હતો. તેમાં હતું બટ જોઈન્ટ, લેપ જોઈન્ટ, જોગલ જોઈન્ટ, ટેબલ જોઈન્ટ, પ્લગ જોઈન્ટ, ડોવેલ જોઈન્ટ એન્ડ ક્લેમ જોઈન્ટ. પછી આપણે એપ્લાયન્સનું લિસ્ટ બનાવ્યું હતું કે પથ્થર ઉચકવાના સાધનોમાં કયા કયા હોય. તો કે ચેઇન એટલે કે સાંકળ અથવા તો દોરડા વડે, પછી ચેઇન લોગ, નીપર્સ, લેવિસ એન્ડ પીનો. પછી નેક્સ્ટ આપણે લાસ્ટ ટોપિક જોયો હતો તો કે ઈંટના ચંદ્રકામ અને પથ્થરના ચંદ્રકામના લાભાલાભ. એની અંદર આપણે બંનેનું શું કરતા હતા તો કે કઈ બાબતમાં ચડિયાતું છે કે નહીં, કયા પોઈન્ટ ઉપર ઈંટનું ચંદ્રકામ એ પથ્થરના ચંદ્રકામ કરતાં સારું હોય અને બીજા કેટલાક પોઈન્ટમાં પથ્થરનું ચંદ્રકામ છે તે ઈંટોના પોઈન્ટ કરતાં વધારે બેટર હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે આપણો લાસ્ટ ચેપ્ટર જે છે ટોપિક એના વિશે અભ્યાસ કરવાનો છે. નામ છે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક મેશનરી. પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક એટલે કે પૂર્વ નિર્મિત કોન્ક્રીટ બ્લોક ચણતર. Two type of precast concrete blocks are used for wall construction. બે પ્રકારના બ્લોક્સ યુઝ થાય છે બાંધકામની અંદર. તો કે એક રેગ્યુલર કોન્ક્રીટ બ્લોક અને બીજું છે હોલો કોન્ક્રીટ બ્લોક. Regular concrete blocks are manufactured from dense aggregate and they are used in load bearing wall. તે પૂર્વ નિર્મિત સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક છે જેમાં ડેન્સ એગ્રીગેટનો ઉપયોગ થાય છે. આવા બ્લોક એ લોડ બેરિંગ વોલના બાંધકામ માટે વપરાય છે. A hollow concrete block is defined as that unit which has core void area greater than 25% of the gross area. સેકન્ડ છે હોલો કોન્ક્રીટ બ્લોક. તો કે જો બ્લોકમાં રહેલું પોલાણ તેના કુલ આડછેદ વિસ્તારના 25% કરતાં વધારે હોય તો તેને હોલો કોન્ક્રીટ બ્લોક કહેવામાં આવે છે. They are manufactured from lightweight aggregate. અને એનું મેન્યુફેક્ચર કેવી રીતે કરેલું હોય છે તો કે હલકા વજનવાળા એગ્રીગેટથી. They may be used both for load bearing wall as well as non load bearing walls. આપણે હોલો કોન્ક્રીટનો યુઝ બંને રીતે કરી શકીએ છીએ. તો કે લોડ બેરિંગ વોલ તરીકે એટલે કે વજન સહન કરતી એવી રીતે દિવાલ તરીકે, અથવા તો વજન ના આવતો હોય તે રીતે પણ એનો યુઝ આપણે કરી શકીએ છીએ. They are light in weight, વજનમાં હલકું હોય છે. The hollow concrete blocks are manufactured in various shape and sizes. હોલો કોન્ક્રીટ બ્લોક્સ છે તેને આપણે અલગ અલગ આકારમાં અને અલગ અલગ સાઇઝથી એને આપણે મેન્યુફેક્ચર કરેલું હોય છે. The blocks are molded in machine and can be obtained in the following standard sizes. જે બ્લોક્સ છે એને મોલ્ડેડ શેમાં કરેલું હોય છે? મશીનની અંદર, અને નીચેની સ્ટાન્ડર્ડ સાઇઝથી એને આપેલી હોય છે. તો સ્ટાન્ડર્ડ સાઇઝ હોલો કોન્ક્રીટ બ્લોક્સ કેટલી હોય છે? 39 સેન્ટીમીટર બાય 19 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર. સેકન્ડ સાઇઝ છે હોલો બિલ્ડિંગ ટાઇલ્સ. બિલ્ડિંગની અંદર જે ટાઇલ્સ ફિટ કરેલી હોય એની સાઇઝ કેટલી આપેલી છે? 39 સેન્ટીમીટર બાય 19 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર. અને લાસ્ટ છે હોલો કોન્ક્રીટ બ્લોક્સ ફોર પાર્ટીશન વોલ માટે 39 સેન્ટીમીટર બાય 19 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર. તો ફ્રેન્ડ્સ 39 એટલે એની શું થાય? એ અને લંબાઈ ને પહોળાઈ તો સેમ રહે છે, ખાલી ડિફરન્સ શેમાં આવે છે તો કે એની થિકનેસમાં ફેરફાર થાય છે. The face thickness of blocks is kept 5 centimeter or more. એની જે સરફેસ હોય, ફેસ એટલે કે જે સપાટી હોય એની થિકનેસ કેટલી લેવામાં આવે છે બ્લોક્સની? તો કે 5 સેન્ટીમીટર અથવા એનાથી વધારે. The various shape of hollow concrete blocks are shown in figure below. નીચેની ફિગરમાં આપણે અલગ અલગ શેપના હોલો કોન્ક્રીટ બ્લોક્સ દર્શાવેલા છે. As you can see. નેક્સ્ટ ટોપિક છે મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ બ્લોક્સ. હોલો કોન્ક્રીટ બ્લોક્સની અંદર જ આ ટોપિક છે કે આપણે કોન્ક્રીટ બ્લોક્સ બનાવવા માટેના કયા કયા મટીરિયલ યુઝ થાય છે તે. કોન્ક્રીટ મિક્સ પ્રપોઝન મિનિમમ 1:6 where 1 part cement and 6 part coarse and fine aggregate. તો ફ્રેન્ડ્સ આ પ્રપોઝન એટલે શું છે? તો કે આપણે જ્યારે કોન્ક્રીટનું ચેપ્ટર આવશે ને એની અંદર હું તમને આના વિશે ડિટેલ્સમાં કહી. પ્રપોઝન એટલે કોઈ પણ આપણે કોન્ક્રીટનું મિશ્રણ તૈયાર કરીએ ને તો એ એક યોગ્ય પ્રપોઝનથી બનાવેલું હોય છે. એનું સમપ્રમાણથી હોય. કેટલા ભાગ રેતી હોય, એટલા ભાગ કપચી હોય, એટલા ભાગ સિમેન્ટ હોય,
એટલા ભાગ પાણી હોય, તો એ રીતે એનું પ્રપોઝન કરેલું હોવું જોઈએ. આની અંદર આપણે કયું પ્રપોઝન લીધેલું છે કે 1:6. રેડી? તેમાં એક ભાગ સિમેન્ટ છે અને 6 ભાગ કેટલું છે કોસ એન્ડ ફાઇન એગ્રીગેટ રેતી અને કપચી છે. ઇન ટોટલ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ 60%. ટોટલ એગ્રીગેટની અંદર 60% જેટલું ફાઇન એગ્રીગેટ હોય અને કોસ એગ્રીગેટ હોય 6 થી 12 mm, એટલે કે 40%. એટલે 60-40 નો રેશિયો હોય છે ફાઇન એગ્રીગેટ ને કોસ એગ્રીગેટનો. ફાઇનાન્સ મોડ્યુલસ ઓફ કમ્બાઇન્ડ એગ્રીગેટ ઇઝ 2.9 to 3.6. અને એનો ફાઇનાન્સ મોડ્યુલસ કેટલો હોય છે કમ્બાઇન્ડ એગ્રીગેટનો, તો કે 2.9 થી 3.6 જેટલો હોય છે. The compressive strength at 28 days should not be less than 30 kg per centimeter square. કોન્ક્રીટ બ્લોકની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે તે 28 દિવસે 28 કિલોગ્રામ પર સેન્ટીમીટરથી ઓછી ન હોવી જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે વોટર એબ્સોર્પ્શન શુડ નોટ બી મોર ધેન 10% ફોર બ્લોક્સ યુઝડ ઇન એક્સટર્નલ વોલ. જે આપણે બહારની દિવાલો માટે બ્લોક્સ યુઝ કરીએ છીએ તેનું પાણીનું શોષણ છે તે 10%થી વધારે ન કરવું જોઈએ. એન્ડ 15% ફોર બ્લોક્સ યુઝડ ઇન ઇન્ટરનલ વોલ. અને જે અંદરની દિવાલો હોય તેમાં જે બ્લોક્સ રાખેલા હોય એ 15%થી વધારે પાણીનું શોષણ કરવું જોઈએ નહીં. હવે આપણે એના ફાયદા વિશે વાત કરવાની છે. એડવાન્ટેજીસ ઓફ હોલો કોન્ક્રીટ બ્લોક મેશનરીના. ધ વેરિયસ એડવાન્ટેજીસ ઓફ હોલો કોન્ક્રીટ બ્લોક્સ મેશનરી આર. નીચેના કેટલાક ફાયદા આપેલા છે તેના વિશે અભ્યાસ કરીએ. ઓન અકાઉન્ટ ઓફ ધેર રેગ્યુલર એન્ડ યુનિફોર્મ સાઇઝ એન્ડ લેસ વેઇટ, કોન્ક્રીટ બ્લોક્સ એફર્ટ ગ્રેટર ફેસિલિટી ઇન મેશનરી કન્સ્ટ્રક્શન. નિયમિત અને એકધારું માપ ઓછા વજનને કારણે કોન્ક્રીટ બ્લોક એ ચણતરમાં ખૂબ અનુકૂળ છે. which result in rapid execution of work. ચણતર ઝડપથી થઈ શકે છે તેનાથી. હોલો બ્લોક્સ ઓફ કોન્ક્રીટ પરમિટ એડોપ્શન ઓફ થિનર વોલ્સ. પોલા કોન્ક્રીટ બ્લોકની મદદથી પાતળી દિવાલો બનાવી શકાય છે અને ફ્લોર એરિયા આપણને એનાથી શું મળશે તો કે વધારે મળશે. આપણે જ્યારે ફર્સ્ટ ચેપ્ટરની વાત હતી ઇન્ટ્રોડક્શનમાં ત્યારે મેં તમને ડિફરન્સમાં કીધું હતું કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર હોય અને ફ્રેમ સ્ટ્રક્ચર હોય. તેમાં આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર હોય એમાં દિવાલની જાડાઈ કેટલી હોય તો કે થોડીક વધારે હોય છે થિકનેસ, અને ફ્રેમ સ્ટ્રક્ચર હોય તેમાં દિવાલોની જાડાઈ કેટલી હોય છે તો કે ઓછી હોય છે. એનાથી આપણને શું ફાયદો થાય તો કે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર આપણે દિવાલો પાતળી હોવાથી આપણને ફ્લોર એરિયા કેવો મળે છે વધારે મળે છે. તો એવી જ આમાં સેમ વાત થાય છે. જો તમને આપણો ફર્સ્ટ લેક્ચર યાદ હોય તો ઇન્ટ્રોડક્શનનો. There is a great saving of material on account of the blocks being hollow from inside. પોલા કોન્ક્રીટ બ્લોકનું બાંધકામ એ બ્લોક પોલા હોવાથી મટીરિયલની બચત આપણને થાય છે. અનસ્કિલ્ડ લેબર કેન બી એમ્પ્લોયડ ઇન હોલો કોન્ક્રીટ બ્લોક મેશનરી. અર્ધકુશળ કારીગરોની મદદથી પણ બાંધકામ આપણે કરી શકીએ છીએ. હોલો કોન્ક્રીટ બ્લોક્સ મેશનરી થઈ શકે છે. ધ રફ સરફેસ ઓફ ધ કોન્ક્રીટ બ્લોક્સ મેક પ્લાસ્ટરિંગ ઇઝીયર. જો આપણે કોન્ક્રીટની જે સરફેસ છે એ રફ હોય તો આપણે એનું પ્લાસ્ટરિંગ ઇઝીલી કરી શકીએ છીએ. પછી નેક્સ્ટ ન્યૂ ટોપિક છે મોર્ટાર એન્ડ ઇટ્સ ટાઇપ્સ એન્ડ સ્પેસિફિક યુઝિસ. મોર્ટાર અને એના પ્રકાર અને એનો સ્પેસિફિક ઉપયોગો. ફર્સ્ટ આપણે મોર્ટાર એટલે શું, મેં તમને આગળના લેક્ચરમાં પણ મોર્ટાર વિશે બેઝિક કન્સેપ્ટ તો આપી દીધો હતો કે જે આપણે સિમેન્ટ, રેતી અને કપચી આ જે મિશ્રણ તૈયાર થઈ એને આપણે શું કહીએ છીએ કોન્ક્રીટ કહીએ છીએ. અને જે બીજા આપણે વર્ડ આપણે ટેકનિકલ લેંગ્વેજમાં આપણે જોઈએ સિમેન્ટ રેતીનું જે મિશ્રણ થાય એને શું મોર્ટાર અથવા તો કોલ કહે છે. પણ તમે જો સાઇટ ઉપર જોવો તો એની દેશી લેંગ્વેજમાં એને માલ તરીકે આપણે ઓળખીએ છીએ, એ નામ આપેલું હોય છે. તો પહેલાં આપણે એની ડેફિનેશન જોઈએ. મોર્ટાર. Mortar is a homogeneous plastic mixture of binding material like cement, lime, etc., fine aggregate like sand and surkhi, etc., water and any admixture approved by the engineer in charge. It is used to bind masonry units. એટલે મોર્ટારની એકદમ સિમ્પલ ડેફિનેશન છે કે જે બિલ્ડિંગ શું હોય કમ્પોનેન્ટ જેટલા હોય, બિલ્ડિંગ બાઇન્ડ મેશનરી યુનિટ જેટલા હોય કે સિમેન્ટ છે, રેતી છે, કપચી છે, પાણી છે, એડમિક્સર છે, આ બધાનું શું થાય તો કે બાઇન્ડિંગ થાય. એકબીજા મેળવીને જે એક આખું તૈયાર થાય જે મિશ્રણ એને શું કહેવાય તો કે મોર્ટાર, અને દેશી લેંગ્વેજમાં એને માલ તરીકે કહેવામાં આવે છે. ટાઈપ્સ ઓફ મોર્ટાર તો કે મોર્ટારના કેટલા પ્રકાર છે તો કે સિમેન્ટ મોર્ટાર, લાઇમ મોર્ટાર, ગેજ મોર્ટાર એન્ડ
સુરખી મોર્ટાર, જ્યાં ગેજ મોર્ટારનું બીજું નામ છે સિમેન્ટ લાઇમ મોર્ટાર. તેમાં આપણે ફર્સ્ટ ટાઈપ વિશે ડિટેલ્સમાં જોઈએ, સિમેન્ટ મોર્ટાર. It is a mixture of cement, sand and water where cement act as a binding material. રેડી? સિમેન્ટ મોર્ટારની વાત કરીએ છીએ તો સિમેન્ટ મોર્ટારમાં જનરલી શું હોવાનું છે? સિમેન્ટ અને રેતી અને વોટર. જનરલી આપણે જોઈએ તો મેશનરી કામ થતું હોય ત્યાં આનું જ મિશ્રણ તૈયાર હોય છે, સિમેન્ટ, રેતી અને પાણીનું. એના આધારિત આપણે કન્સ્ટ્રક્શન વર્ક થતું હોય છે. The proportion of cement to sand varies from 1:2 to 1:6. પ્રપોઝન ક્યુ યુઝ કરેલું હોય છે ફ્રેન્ડ્સ? તો કે 1:2 થી 1:6 જેટલું, જ્યાં એક ભાગ હોય સિમેન્ટ અને બે ભાગ હોય છે રેતી. એવી જ રીતે બીજું પ્રપોઝન છે 1:6, તેમાં એક ભાગ સિમેન્ટ હોય છે અને 6 ભાગ શું હોય છે? રેતી. ડિપેન્ડિંગ અપોન ધ સ્ટ્રેન્થ ડિઝાયર ફોર અ પર્ટિક્યુલર વર્ક. એ જે પ્રપોઝન છે શેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે? તો કે જે આપણે પર્ટિક્યુલર જે કામ જે કરવાનું હોય છે એમાં આપણે કેવી સ્ટ્રેન્થની જરૂરિયાત છે એ રીતે એનું આપણે પ્રપોઝન નક્કી કરેલું હોય છે. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ મોર્ટાર્સ આર. જુદી જુદી આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કયા કયા પ્રપોઝનથી મળેલી હોય છે તેના વિશે જોઈએ. તો કે આપણે પ્રપોઝન ફર્સ્ટ આપણે 1:7 યુઝ કરીએ તો આપણને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 28 દિવસના ક્યુરિંગ પછી કેટલી મળશે? તો કે 1.5 ન્યૂટન પર mm² જેટલું. જો 1:6 આપણે પ્રપોઝન યુઝ કરેલું હોય તો 3 થી લઈને 5 ન્યૂટન પર mm² જેટલી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મળે છે. અને 1:5 ગ્રેટર ધેન 5 mm² જેટલું આપણને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મળે છે. એનો મતલબ શું? તો કે જેમ આપણે પ્રપોઝન નાનું ઓછું લેશું, જેમ આપણે 1:4, 1:2, 1:3 એ રીતે પ્રપોઝનમાં ચાલશું તો આપણને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી મળશે? તો કે વધારે મળશે. પણ એક શેના ઉપર ડિપેન્ડન્ટ છે ફ્રેન્ડ્સ? તો કે પર્ટિક્યુલર ટાઈપ્સ ઓફ વર્ક ઉપર ડિપેન્ડન્ટ છે. આપણે જો વધારે વિશાળ જથ્થામાં જો કોઈ પણ કામ કરવું હોય તો ત્યાં આપણે નાનું પ્રપોઝન લઈને કામ કરીએ તો કામમાં શું થશે? તો કે ધીમી ગતિએ કામ થાય એટલે એ પણ ન ચાલે. એટલે આપણે એ રીતે ધ્યાન પોઈન્ટ રાખીને કામ કરવાનું થાય છે. પછી નેક્સ્ટ છે લાઇમ મોર્ટાર. ઇટ ઇઝ અ મિક્સર ઓફ લાઇમ એટલે ફેટ લાઇમ ઓર હાઇડ્રોલિક લાઇમ, સેન્ડ એન્ડ વોટર. ફેટ લાઇમ અથવા તો હાઇડ્રોલિક લાઇમ આમાં યુઝ થયેલી હોય છે અને એનું મિશ્રણ શેનું હોય છે? તો કે ફેટ લાઇમ, હાઇડ્રોલિક લાઇમ, રેતી અને વોટરનું. ફેટ લાઇમ ઇઝ યુઝડ એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ ઇન મોર્ટાર યુઝડ ફોર મેશનરી વર્ક. ફેટ લાઇમનો બાઇન્ડિંગ મટીરિયલ તરીકે યુઝ થયેલું હોય છે. એન્ડ હાઇડ્રોલિક લાઇમ ઇઝ યુઝડ એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ ઇન મોર્ટાર યુઝડ ઇન ફાઉન્ડેશન. જ્યારે આપણે ફાઉન્ડેશનનું કામ થતું હોય ત્યાં આપણે બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કયું યુઝ થતું હોય? તો કે હાઇડ્રોલિક લાઇમ. રેડી? અને ફેટ લાઇમનો યુઝ ક્યાં થશે? તો કે જ્યાં ચંદ્રકામ થતું હશે ત્યાં. પછી થર્ડ છે ગેજ મોર્ટાર અથવા તો સિમેન્ટ લાઇમ મોર્ટાર. ઇટ ઇઝ અ મિક્સર ઓફ સિમેન્ટ, લાઇમ, સેન્ડ એન્ડ વોટર. શેનું મિશ્રણ હોય? સિમેન્ટ, લાઇમ, રેતી અને પાણીનું. The process of adding cement to the lime mortar to improve its quality is termed as gauging and mortar. રેડી? તો કે સિમેન્ટની અંદર આપણે લાઇમ મોર્ટાર યુઝ કરી અને એને આપણે ક્વોલિટીમાં જો વધારો થાય તો એ ટર્મને શું કહેવામાં આવે છે? ગેઝિંગ એન્ડ મોર્ટાર થસ. રેડી? એટલે એને શું કહેવાય છે? ગેઝિંગ અથવા તો મોર્ટાર. થસ પ્રિપેર્ડ ઇઝ નોન એઝ ગેજ મોર્ટાર. The proportion of cement to lime by volume is about 1:6 to 1:9. કયું પ્રપોઝન યુઝ કરેલું હોય છે ગેજ મોર્ટારમાં? તો કે 1:6 to 1:9. જ્યાં 1 પાર્ટ શું હશે ફ્રેન્ડ્સ? તો કે સિમેન્ટ અને 6 પાર્ટ શું હશે? ત્યાં સેન્ડ નહીં આવે, ત્યાં શું આવશે? લાઇમ આવશે. રેડી? એટલે એક ખાસ યાદ રાખજો કેમ કે આમાં સિમેન્ટમાં શું યુઝ કરેલું હોય છે? લાઇમ. એટલે જ એને નામ પડેલું છે ગેજ મોર્ટાર. પછી નેક્સ્ટ છે સુરખી મોર્ટાર. ઇટ ઇઝ અ મિક્સર ઓફ લાઇમ, સુરખી એન્ડ વોટર. શેનું મિશ્રણ હોય? તો કે લાઇમ, સુરખી અને પાણીનું. ઇટ ઇઝ અ મોર્ટાર ઇન વિચ સેન્ડ હેઝ બીન સબસ્ટિટ્યુટ બાય સુરખી ફોર ઇકોનોમી એન્ડ સ્ટ્રેન્થ. આ પ્રકારનો મોર્ટારની અંદર સેન્ડને સબસ્ટિટ્યુટ તરીકે આપણે સુરખીનો યુઝ કરેલો હોય છે. શેના માટે? તો કે ઇકોનોમી એટલે કે સસ્તું રહે અને સ્ટ્રેન્થના પોઈન્ટ ઓફ વ્યૂથી. Surkhi is finely powdered burnt clay and generally made from slightly unburnt bricks. સુરખી છે શેમાંથી બનાવેલી હોય છે? તો કે જે આપણે વધારે આપણે શું કહીએ તો કે ઈંટો હોય જે કાચી રહી ગઈ હોય, વધારે પકવેલી ન હોય તો એમાંથી આપણે શું સુરખી બનાવેલી હોય છે. એટલે એનો ઝીણો એવો પાવડર યુઝ કરેલો હોય છે.
એટલે લખેલું છે ફાઇનલી પાવડર્સ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ફંક્શન્સ ઓફ મોટાર. તો કે આપણે કયા કયા એના કાર્ય જોવાના છે મોટારના. ટુ બાઇન્ડ બ્રિક ઓર સ્ટોન ઇન મેશનરી વર્ક્સ, ઈંટો પથ્થરને જોડવા માટે. ટુ ફોર્મ ઇવન બેડ બિટવીન ડિફરન્ટ કોર્સીસ ઓફ મેશનરી વર્ક એન્ડ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ લોડ ઇવનલી ઓન ધ લોઅર લેયર. રેડી, આપણે સફિશિયન્ટ બીજા એકબીજા થરનો જે કોર્સ જળવાઈ રહે, થર જળવાઈ રહે એના માટેનું પ્લેટફોર્મ તૈયાર કરે છે મેશનરી વર્કની અંદર, અને લોડને લોઅર લેયર ઉપર ઇવનલી ટ્રાન્સફર કરે છે ઇઝીલી. ટુ કવર એક્સપોઝ સરફેસ ઓફ વોલ્સ એન્ડ જોઈન્ટ વિથ પ્લાસ્ટર ઓર પોઇન્ટિંગ. એક્સપોઝ સરફેસ જેટલી હોય, બહાર બાજુ જે સપાટી રહી જતી હોય એને આપણે જોઈન્ટ અથવા તો વોલ્સને શું પ્લાસ્ટર પ્રોવાઈડ કરે છે. પ્લાસ્ટરિંગ કરીએ તો બહારની દિવાલોનું રક્ષણ થાય છે. ટુ ફોર્મ મેટ્રિક્સ ટુ હોલ્ડ પીસીસ ઓફ સ્ટોન ટુગેધર એન્ડ ફોર્મ અ સોલિડ માસ ઓફ કોન્ક્રીટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે જે આપણો મેશનરી ચેપ્ટરના લાસ્ટ ટોપિક વિશે વાત કરી, તેનું નામ હતું પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક મેશનરી. તેના મેઇનલી બે ટાઈપ્સ છે, રેગ્યુલર કોન્ક્રીટ બ્લોક અને બીજું કયું હતું તો કે હોલો કોન્ક્રીટ બ્લોક. પછીની સાઇઝ વિશે વાત કરી. પછી જોયું આપણે એડવાન્ટેજીસ ઓફ કોન્ક્રીટ બ્લોક મેશનરી. પછી મોટાર ટોપિક સ્ટાર્ટ કર્યો, એમાં મોટાર એટલે શું, ટાઈપ્સ ઓફ મોટાર અથવા તો ક્લાસિફિકેશન ઓફ મોટાર જોયું. અને પછી આપણે નેક્સ્ટ શું વાત કરી તો કે યુઝીસ ઓફ મોટાર અથવા તો ફંક્શન્સ ઓફ મોટાર. તો આની સાથે આપણે લેક્ચરની અંદર આજના લેક્ચરની અંદર આપણે મેશનરી નામનું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક જોયા હતા તો કે ફર્સ્ટ આપણે ડેફિનેશનની વાત કરી હતી કે મેશનરી એટલે શું, એટલે વોટ ઇઝ મેશનરી. પછી ત્યારબાદ આપણે ક્લાસિફિકેશન ઓફ મેશનરી જોયું હતું, તો કેટલા પ્રકારનું હતું, બ્રિક મેશનરી, સ્ટોન મેશનરી, પછી રેન્ફોર્સ્ડ બ્રિક મેશનરી, હોલો કોન્ક્રીટ બ્લોક મેશનરી, કમ્પોઝિટ મેશનરી અને લોડ બેરિંગ વોલ ટાઇલ મેશનરી. ત્યારબાદ આપણે અલગ અલગ ટેકનિકલ ટર્મિનોલોજીસની વાત કરી હતી. પછી આપણે બ્રિક મેશનરી નામનું સ્ટાર્ટ કર્યો ટોપિક, એની અંદર આપણે ઈંટના ચંદ્રકામમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા એના વિશે આપણે ભણ્યા હતા. પછી કયા કયા પ્રકારના બોન્ડ આવે તો કેટલા પ્રકારના આવે, 7 પ્રકારના. જો યાદ ન હોય તો તમને કહી દઉં, સ્ટ્રેચર બોન્ડ, હેન્ડર બોન્ડ, પછી ઇંગ્લિશ બોન્ડ, ફ્લેમિશ બોન્ડ, પછી આપણે ગાર્ડન વોલ બોન્ડ, પછી રેકિંગ બોન્ડ અને ડચ બોન્ડ. રેડી. નેક્સ્ટ પછી આપણે એના પછી સ્ટાર્ટ કર્યું હતું સ્ટોન મેશનરી. એની અંદર આપણે ક્લાસિફિકેશન જોયું હતું તો કે રબલ મેશનરી અને એસ્લાન મેશનરીનું. ત્યારબાદ આપણે પથ્થરના ચંદ્રકામમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા વિશે વાત કરી હતી. અને પછી નેક્સ્ટ આપણે જોઈન્ટ્સ ઇન સ્ટોન મેશનરી જોયું હતું. એના પછી આપણે પથ્થર ઉચકવાના સાધનો, અને ત્યારબાદ આપણે શું તો કે લાભાલાભ જોયા હતા ઈંટના અને ચંદ્રકામના અને પથ્થરના ચંદ્રકામના. અને આજના લેક્ચરની અંદર આપણે કયા કયા ટોપિક જોયા તો કે ફર્સ્ટ હતું પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક મેશનરી. પછી સેકન્ડ આપણે સ્ટાર્ટ કર્યું મોર્ટાર, ઇટ્સ ટાઈપ્સ એન્ડ ઇઝ યુઝીસ. તો આજના લેક્ચરની સાથે આપણું ચંદ્રકામ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, કોન્ક્રીટ